એપિસોડ 31મો, જેનું જન્મ મરણનું દુઃખ ગયું તે મહાન ધનવાન ગણાય. બ્રહ્મજ્ઞાનમ પ્રથમં પુરસ્યાદ્વિસીમતઃ સુરુચો વેન આવહ સબુધન્યા ઉપમા અસ્ય વિષ્ટાઃ સતશ્ચ યોનિમ સતશ્ચ વિવહ. સૃષ્ટિની શરૂઆતમાં બ્રહ્મરૂપમાં પરમાત્મા શક્તિનો પ્રાદુર્ભાવ થયો. એ જ શક્તિ સમસ્ત બ્રહ્માંડમાં વ્યવસ્થા રૂપમાં વ્યાપ્ત થઈ. આજ કાંતિમાન બ્રહ્મ વિવિધ રૂપમાં રહે અંતરિક્ષ વગેરે વિભિન્ન લોકોને તથા વ્યક્ત જગત અને અવ્યક્ત જગતને પ્રકાશિત કરે છે. જંબુ દ્વીપના ભરત ક્ષેત્રમાં ભારત દેશમાં વર્તમાન અવસર્પિણી કાળમાં જન્મેલા 5મા નંબરના તીર્થંકર પરમાત્મા શ્રી સુમતિનાથ ભગવાનના જીવન ચરિત્રની ઝાંખીનો સંક્ષિપ્ત પરિચય જાણવા પ્રયત્ન કરીશું. તીર્થંકર પરમાત્મા શ્રી સુમતિનાથ ભગવાનના પિતાશ્રીનું નામ મેઘરથ હતું. તીર્થંકર પરમાત્મા શ્રી સુમતિનાથ ભગવાનની માતાનું નામ મંગલાદેવી હતું. તીર્થંકર ભગવાન સુમતિનાથના જન્મ સમયે તેમની જંઘા ઉપર ક્રોચ પક્ષીનું લાંછન હતું. ક્રોચ પક્ષી બગલા જેવું એક પક્ષી છે. તીર્થંકર પરમાત્મા શ્રી સુમતિનાથ ભગવાનના શાસન યક્ષ તરીકે તુંબરુ યક્ષનું નામ આગમ ગ્રંથોમાં વર્ણવિત છે. તીર્થંકર પરમાત્મા સુમતિનાથની યક્ષિણી તરીકે મહાકાલી દેવીનું નામ શાસ્ત્રોમાં વર્ણવેલ છે. સુમતિનાથ ભગવાનના શરીરની ઊંચાઈ 300 ધનુષ્યની હતી. શરીરનો વર્ણ સુવર્ણ જેવો હતો. તીર્થંકર ભગવાન સુમતિનાથના પૂર્વ ભવની સંખ્યા 3 ગણાય છે. પૂર્વ ભવે નામ પુરુષસિંહ હતું. પૂર્વ ભવ નગરીનું નામ પુંડરીકિણી નગરી શંખપુર અર્થાત જંબુ દ્વીપના પૂર્વ મહાવિદેહમાં પુષ્કલાવતી નગરી વિજયમાં પુંડરીકિણી નગરીમાં પૂર્વ ભવમાં તેમનું નામ પુરુષસિંહ હતું. પૂર્વ ભવના ગુરુનું નામ સિમંધર ઉર્ફે વિનય નંદન હતું. પૂર્વ ભવના દેવલોકનું આયુષ્ય 33 સાગરોપમ હતું. તેમનો વૈજયંત વિમાનમાંથી ચ્યવન ગણાય છે. સુમતિનાથ પરમાત્માના જન્મ અર્થાત ચ્યવન સમયે તેમની માતાએ પ્રથમ સ્વપ્નમાં હાથી જોયો હતો. તીર્થંકર પરમાત્માની ચ્યવન તિથિ મારવાડી અને ગુજરાતી પંચાંગ પ્રમાણે શ્રાવણ સુદ બીજ ગણાય છે. તીર્થંકર પરમાત્માનો ગર્ભકાળ 9 માસ અને 6 દિવસ ગણાય છે. ભગવાનના જન્મનો સમય ચોથા આરાનો ઉત્તરાર્ધ ગણાય છે. તીર્થંકર પરમાત્માની જન્મનગરી અયોધ્યા અને દેશ કૌશલ ગણાય છે. તીર્થંકર પરમાત્મા સુમતિનાથ ભગવાનની જન્મતિથિ મારવાડી અને ગુજરાતી
બંને પંચાંગ પ્રમાણે વૈશાખ સુદ આઠમ ગણાય છે. તીર્થંકર પરમાત્માનો જન્મ ઇક્ષ્વાકુ વંશમાં અને કાશ્યપ ગોત્રમાં થયેલ. સુમતીનાથ ભગવાનની કુમાર અવસ્થા 10 લાખ પૂર્વ વર્ષની ગણાય છે. સુમતીનાથ પરમાત્માની રાજ્ય અવસ્થા 29 લાખ પૂર્વ 12 પૂર્વાંગની ગણાય છે. તીર્થંકર પરમાત્મા સુમતીનાથ ભગવાન વિવાહિત હતા અને તેમની પત્નીનું નામ રેવતી હતું. તેમને 3 પુત્રો હતા. પુત્રીનું નામ શાસ્ત્રમાં વર્ણવેલ નથી, તેથી સનાતન સત્ય કેવળી ગમ્ય જાણવું. તીર્થંકર પરમાત્મા સુમતીનાથનો ગૃહસ્થકાળ 12 પૂર્વાંગ અધિક 39 લાખ પૂર્વ ગણાય છે. તીર્થંકર પરમાત્મા સુમતીનાથની માતા મંગલા દેવી તે જ ભવે મોક્ષ પામી અને સિદ્ધ ક્ષેત્રમાં ગયા હતા, પરંતુ તેમના પિતા મેઘરથ મૃત્યુ પછી બીજા ઈશાન દેવલોકમાં ગયા હતા. તીર્થંકર પરમાત્મા શ્રી સુમતીનાથની દીક્ષા તિથિ મારવાડી તથા ગુજરાતી પંચાંગ પ્રમાણે વૈશાખ સુદ નોમ ગણાય છે. દીક્ષા નગરી અયોધ્યાનું સહસ્ત્રામ્ર વન અને સાથે દીક્ષા લેનાર 1000 અન્ય વ્યક્તિઓ હતા. દીક્ષા સમયે તીર્થંકર પરમાત્મા સુમતીનાથ ભગવાનની સેવિકાનું નામ અભયંકરા હતું. દીક્ષાનો સમય ભગવાનનો સવારે વર્ણવેલ છે તથા પંચમુષ્ટિ દ્વારા સુમતીનાથ ભગવાને દીક્ષા લીધી હતી. દીક્ષા સમયે એક ભક્ત નું તપ હતું. તપ પછીના પારણા ભગવાને ખીરથી કરેલા અને પ્રથમ પારણાનું શ્રેય પદ્મ નામના ગૃહસ્થીને પ્રાપ્ત થયેલું. પ્રથમ પારણાની નગરી વિજયપુર ગણાય છે અને પદ્મ નામના ગૃહસ્થને ત્યાં દેવી દેવતાઓ દ્વારા પંચ દિવ્ય વૃષ્ટિ થયેલી. તીર્થંકર પરમાત્મા સુમતીનાથ ભગવાનનો છદ્મસ્ત કાળ 20 વર્ષ ગણાય છે. તીર્થંકર પરમાત્મા સુમતીનાથ ભગવાનને કેવળ જ્ઞાનની તિથિ મારવાડી તથા ગુજરાતી પંચાંગ પ્રમાણે ચૈત્ર સુદ 11 ગણાય છે. સુમતીનાથ ભગવાનનું કેવળ જ્ઞાન નગરી અયોધ્યા સહસ્ત્રામ્ર વન છે. કેવળ જ્ઞાન સમયે ભગવાનને છઠ્ઠનો તપતો અને શાલ અર્થાત પ્રિયંગ વૃક્ષ નીચે ભગવાનને કેવળ જ્ઞાન ઉપજ્યું હતું. ભગવાનના જીવનકાળ દરમિયાન ઉત્કૃષ્ટ તપ 8 માસના ઉપવાસ હતા. સંવત્સરણમાં જ્ઞાન વૃક્ષની ઊંચાઈ 1 ગાઉ 1600 ધનુષ્યની હતી. સંવત્સરણની ઊંચાઈ 40 કોષ અશોક વૃક્ષ સાથે હતી. તીર્થંકર પરમાત્મા સુમતીનાથ ભગવાનની દેશના નો પ્રથમ અને મહત્વનો વિષય એકત્વ ભાવના હતો. તીર્થંકર પરમાત્માની અર્ધમાગધી ભાષા માલકોશ રાગ અને 35 ગુણોથી યુક્ત દેશના પૂર્ણ થયા પછી સુમતીનાથ પરમાત્મા ચતુર્વિધ સંઘની સ્થાપના કરે છે. તેમાં પ્રથમ ગણધર નું નામ ચરમ છે. તેમના કુલ ગણધરોની સંખ્યા 100 છે. પ્રથમ શિષ્યા અર્થાત સાધ્વી નું નામ કાશ્યપી છે. તીર્થંકર પરમાત્મા સુમતીનાથ ભગવાનનો મુખ્ય ભક્ત રાજા સત્યવીર્ય ગણાય છે. ભગવાનના પરિવારમાં 13,000 કેવળ જ્ઞાનીઓ
10,450 મનપર્ય જ્ઞાનીઓ, 11,000 અવધિ જ્ઞાનીઓ, 2,414 પૂર્વધર, 18,400 વૈક્રિય લબ્ધિધર, 3,20,000 સાધુઓ. સાધુઓના વસ્ત્રનો વર્ણ પંચરંગી હતો. તેમના સાધુઓ રુજુ, પ્રાજ્ઞ અને વિચક્ષણ હતા. તેમની સાધ્વીની સંખ્યા 5,30,000. તેમના સમયમાં વાદી મુનિ 10,450 હતા. તેમના શ્રાવકોની સંખ્યા 2,21,000 હતી. શ્રાવિકાની સંખ્યા 5,16,000 હતી. તીર્થંકર પરમાત્મા સુમતિનાથ ભગવાનનો કેવળ જ્ઞાન કાળ 20 વર્ષ 12 પૂર્વાંગ ન્યૂન 1 લાખ પૂર્વનો ગણાય છે. નિર્વાણ તિથિ મારવાડી અને ગુજરાતી પંચાંગ પ્રમાણે ચૈત્ર સુદ નોમ ગણાય છે. તીર્થંકર પરમાત્મા સુમતિનાથ ભગવાનની નિર્વાણ નક્ષત્ર પુનર્વસુ અને કર્ક રાશિ, નિર્વાણ સમયે આસન કાયોત્સર્ગ હતું. નિર્વાણ સમયે 30 દિવસના ઉપવાસ હતા અને નિર્વાણ ભૂમિ સમેત શિખર ગણાય છે. સમેત શિખરથી નિર્વાણ સમયે અન્ય 1,000 સાધુ ભગવંતો પણ નિર્વાણ પામ્યા હતા. નિર્વાણનો સમય દિવસના આગલા ભાગ્યનો ગણાય છે. સમેત શિખર ઉપર જે જગ્યાએથી ભગવાન નિર્વાણ પામ્યા તે ટૂંકનું નામ અચલગીરી ગણાય છે. તે સમયે સમેત શિખર યાત્રાનું ફળ શું ગણાતું હતું તો કે 1 કરોડ પૌષધ ઉપવાસ કર્યા હોય અને જે ફળ પ્રાપ્ત મળે તે ફળ તે સમયે સમેત શિખર યાત્રાનું ગણાતું હતું. તે ટૂંક ઉપરથી 1 કરોડાકોડી અર્થાત 84,72,81,781 જીવો મોક્ષે ગયેલા છે. તીર્થંકર પરમાત્મા સુમતિનાથ ભગવાનનો કુલ દીક્ષા પર્યાય 1 લાખ પૂર્વમાં 12 પૂર્વાંગ ન્યૂન ગણાય છે. તીર્થંકર પરમાત્મા સુમતિનાથ ભગવાનનું આયુષ્ય 40 લાખ પૂર્વ વર્ષનું ગણાય છે. અંતરમાન 9 લાખ કોટી સાગરોપમનો ગણાય છે. તેમના શાસનમાં વિશિષ્ટ તપ 20 સ્થાનક અને કલ્યાણક તપ ગણાય છે. તેમના સમયમાં જે શિલ્પ નામ હતું જિનાલયનું, તેનું નામ સુમતિ વલ્લભ હતું અને એ જિનાલયમાં દક્ષિણ દિશા દ્વાર હતું. તીર્થંકર પરમાત્મા શ્રી સુમતિનાથ ભગવાનના ચ્યવન, જન્મ, દીક્ષા અને કેવળ જ્ઞાન, આ 4 કલ્યાણકો મઘા નક્ષત્રમાં અને સિંહ રાશિમાં થયેલા છે. ભગવાનની શુભ રાશિ મેષ, મિથુન, કન્યા, તુલા અને ધન ગણાય છે. તેમનો વર્ગ મેષ ગણાય છે. અને તીર્થંકર પરમાત્મા સુમતિ નામનું પ્રાકૃત નામ સુમયી ગણાય છે. તીર્થંકર પરમાત્મા સુમતિનાથ ભગવાનના જીવન ચરિત્રની સંક્ષિપ્ત ઝાંખી જાણ્યા પછી તીર્થંકર પરમાત્મા સુમતિનાથ ભગવાનની જન્મકુંડળી વિશે અલ્પ સમજણ મેળવીશું. તીર્થંકર પરમાત્મા સુમતિનાથ ભગવાનની જન્મકુંડળીમાં કુંભ લગ્ન છે. લગ્નમાં મંગળ અને કેતુ બિરાજમાન છે. બીજા સ્થાનમાં મીન રાશિમાં કોઈ પણ ગ્રહ નથી. ત્રીજા સ્થાનમાં મેષ રાશિમાં કોઈ પણ ગ્રહ નથી. ચોથા સ્થાનમાં વૃષભ રાશિના સૂર્ય અને બુધ બિરાજમાન છે. પાંચમા સ્થાનમાં મિથુન રાશિનો શુક્ર છે. છઠ્ઠા સ્થાનમાં કર્ક રાશિમાં કોઈ પણ ગ્રહ બિરાજમાન નથી. સાતમા સ્થાનમાં સિંહ રાશિમાં ગુરુ, રાહુ અને ચંદ્ર બિરાજમાન છે.
8મા સ્થાનમાં કન્યા રાશિમાં કોઈ ગ્રહ નથી. 9મા ભાગ્ય સ્થાનમાં તુલા રાશિમાં કોઈ પણ ગ્રહ નથી. 10મા સ્થાનમાં વૃશ્ચિક રાશિમાં શનિ બિરાજમાન છે. 11મા સ્થાનમાં ધન રાશિમાં એક પણ ગ્રહ બિરાજમાન નથી. અને 12મા સ્થાનમાં મકર રાશિમાં પણ એક પણ ગ્રહ બિરાજમાન નથી. તીર્થંકર પરમાત્મા સુમિતિનાથ ભગવાનની કુંડળીમાં કુંભ લગ્નમાં મંગળ છે અને 10મા સ્થાનમાં વૃશ્ચિક રાશિમાં શનિ છે. અર્થાત પ્રથમ સ્થાનનો માલિક 10મા સ્થાનમાં બેઠો છે અને 10મા સ્થાનનો માલિક લગ્નમાં બેઠો છે. અર્થાત મંગળ અને શનિ પરિવર્તન યોગમાં છે અને જ્યોતિષ શાસ્ત્રના પ્રચલિત નિયમો અનુસાર પરિવર્તન પામતા ગ્રહો સ્વગૃહી જેવું ફળ આપે છે. તેથી ભગવાન સુમતિનાથની કુંડળીમાં મંગળ અને શનિ સ્વગૃહી બને છે. ચોથા સ્થાનમાં વૃષભ રાશિના સૂર્ય બુધ છે અને 5મા સ્થાનમાં મિથુન રાશિનો શુક્ર છે. અર્થાત ચોથા સ્થાનનો માલિક 5મા સ્થાનમાં અને 5મા સ્થાનનો માલિક ચોથા સ્થાનમાં. બુધ અને શુક્ર પરિવર્તન યોગમાં છે એટલે અન્ય 2 ગ્રહો પણ સ્વગૃહી જેવું ફળ આપનાર બને છે. 7મા સ્થાનમાં સિંહ રાશિમાં ગુરુ, રાહુ અને ચંદ્ર. ગુરુ, રાહુ અને ચંદ્ર. ગુરુ પોતાના મિત્રના ઘરમાં, ચંદ્ર પોતાના મિત્રના ઘરમાં સિંહ રાશિમાં બિરાજમાન છે. ઉપર મંગળની દ્રષ્ટિ છે. મંગળ અને ગુરુ ચંદ્રનો શ્રેષ્ઠ માંગલ્ય યોગ ભગવાનની જન્મકુંડલીમાં થાય છે. પાંચમા તીર્થંકર સુમતિનાથ ભગવાનનું વિદ્વાન પંડિતોએ જે ભવ્ય ભાવના સ્વરૂપે સ્તુતિ કરેલ છે તે સ્તુતિનો આનંદ માણીશું. એ પહેલા સુમતિનાથ પરમાત્માના પ્રસિદ્ધ તીર્થ ગુજરાતમાં ક્યાં આવેલા છે તો કે ભાઈ માતર અને તળાજા આ બંને જગ્યાએ સુમતિનાથ ભગવાનના પ્રસિદ્ધ તીર્થ આવેલા છે. હવે સુમતિનાથ ભગવાનની સંસ્કૃતમાં સ્તુતિનો આનંદ માણીશું. ઘુસત કિરીટી શાણાગ્રો તેજિતાન્દ્રીન ખાવલી ભગવાન સુમતિ સ્વામી તનોત્વમ ભીમતાની વહ. દેવતાઓના મુગુટરૂપી શરાણના અગ્રભાગના ખૂણાઓથી જેમની નખ પંક્તિ તેજવંત થયેલી છે એવા સુમતિ સ્વામી ભગવાન તમારા વાંછિતોને વિસ્તારો. હિન્દી સ્તુતિ. શુભ વિમલ વાણી જગત માની જીવ સબ સંશય હરમ પશુદેવ અસુર પુરુષ નારી વંદના ચરણન કરમ. અમલ પરમ સ્વરૂપ સુંદર સુમતિનાથ જીનેશ્વરમ. સબ ભવિક જન મિલ કરો પૂજા જપો નિરંતર પરમેશ્વરમ.
ગુજરાતીમાં સ્તુતિ છે. આ સંસારે ભ્રમણ કરતા શાંતિ માટે જિનેન્દ્ર, દેવો સેવ્યા કુમતિ વસથી મેં બહુએ મુનિન્દ્ર. તો એ નાવ્યો ભવ ભ્રમણથી છુટકારો લગારે, શાંતિદાતા સુમતિ જીનજી દેવ છો તુજ મારે. ગુજરાતી છંદમાં ભૂમંડલે વિચરતા જીનરાજ જ્યારે, કાંટા અધોમુખ થઈ રજ શુદ્ધ ત્યારે. જે એક યોજન સુધી શુભવાત શુદ્ધિ, એવા નમુ સમુતિનાથ સદા સુબુદ્ધિ. સોમતીનાથ પરમાત્માના ચરણોમાં પ્રાર્થના. સોમતીનાથ જીનેશ્વર અમને કૃપા કરી સન્મતિ દેજો. દિલના દેવળ દીપી ઉઠે એવી ગુણની સંપત્તિ દેજો. રાણી મંગળાના કુળકેતુ મેઘ નૃપતિના ભૂષણ, અમ જીવનના અમ તન મનના દૂર કરો સૌએ દૂષણ. ચૈત્ય વંદન. સોમતીનાથ સહુ સુહમ કરું કોસલ્લા જસન ગરી. મેઘરાય મંગલા તણો નંદન જીત વિચરી. ક્રોચલંજન જીન રાજીઓ ત્રણસે ધનુષની દેહ. 40 લાખ પૂરવ તણુ આયુ અતિ ગુણ ગેહ. સુમતિ ગુણે કરી જે ભર્યા એ તર્યા સંસાર કાદ. તસ પદ્મ પદ્મ પ્રભ સેવા થકી લહો સુખ અવ્યાબાદ. સોમતીનાથ પરમાત્મા સમેત શિખર તીર્થથી જે અચલગીરી ટૂંક ઉપરથી નિર્વાણ પામીને મોક્ષે ગયા, એ ટૂંકનો દુહો અચલગીરી ટૂંક સુમતી નાથ. સમેત શિખર તીર્થ સાર સિદ્ધા મુનિ ક્રોડો અહીં નમુ પૂજુ અનંતી વાર. સુમતીનાથ ભગવાનનું નાનું સ્તવન, એનો આનંદ માણીશું. સોમતીનાથ ગુણ સુમિલીજી વાધે મુજ મન પ્રીતિ. તેલ બિંદુ જીમ વિસ્તરે જી જલમાહી ભલી રીતિ. સૌભાગ્ય જીનસુ લાગ્યો અવિહળ રંગ. સજ્જન સુજે પ્રીતડી જુ છાની તે ન રખાય. પરિમલ કસ્તુરી તણોજી મહિમાહી મકાય. આંગળીએ નવી મેરુ ડંકાએ. છાવડીએ રવિ તેજ. અંજલિ માં જીમ ગંગન માએ. મુજ મન તિન પ્રભુ હેજ. હુઓ छिपे नहीं अघर ऋण जिम. खाता पान सुरंग. पीवत भर भर प्रभु गुण प्याला. तिम मुझ प्रेम भंग. ढाके इक्षु पराळ सुंजी न रहे लहि विस्तार. वाचक जस कहे प्रभु तणो जी. तिम प्रभु प्रेम पकार. સુમતીનાથ ભગવાનના પંચકલ્યાણકમાં કયા મંત્રની આરાધના કરવી તે જાણીશું. ચ્યવન કલ્યાણક તિથિ શ્રાવણ સુદ બીજ મંત્ર ઓમ રીમ સોમતીનાથાય પરમેષ્ટિને નમઃ. જન્મ કલ્યાણક તિથિ વૈશાખ સુદ આઠમ મંત્ર જપ ઓમ રીમ સોમતીનાથાય
અર્હતે નમઃ. દીક્ષા કલ્યાણક તિથિ વૈશાખ સુદ નોમ. ઓમ રીમ સુમતિનાથાય નાથાય નમઃ. કેવળ જ્ઞાન કલ્યાણક તિથિ ચૈત્ર સુદ 11. મંત્ર જપ. ઓમ હ્રીમ સુમતિનાથાય સર્વજ્ઞાય નમઃ. મોક્ષ કલ્યાણક તિથિ ચૈત્ર સુદ નોમ. ઓમ હ્રીમ સુમતિનાથાય પારંગતાય નમઃ. તીર્થંકર પરમાત્મા શ્રી સુમતિનાથ ભગવાનના 3 ભવ, એમાં જે ભવમાં તેમને સમકિત પ્રાપ્તિ થયેલ અને તીર્થંકર નામ કર્મ ગોત્ર ઉપાર્જન કરેલ તે પુરુષસિંહ રાજાનો ભવ હતો. જે વિમાનમાંથી ચ્યવન પામીને ભગવાન જંબુદ્વીપના ભરત ક્ષેત્રમાં ભારત દેશમાં જન્મ્યા તે વૈજયંત વિમાનમાં બીજો ભવ હતો અને ત્રીજો ભવ સુમતિનાથ ભગવાન સ્વરૂપે જંબુદ્વીપના ભરત ક્ષેત્રમાં ભારત દેશમાં જન્મ હતો. અહીંયા સુમતિનાથ પરમાત્માની સંક્ષિપ્ત કથા પૂર્ણ થાય છે. સૃષ્ટિના અદ્ભુત રહસ્યો નામાભિધાનથી અલંકૃત થયેલી સિરિયલના એપિસોડમાં રજૂ થયેલી વાણીને શાંતિથી ધીરજપૂર્વક સાંભળનાર પ્રત્યેક શ્રોતાનો તથા આ સિરિયલ નિહાળનાર પ્રત્યેક દર્શકોનો અમો સાચા અંતસ્કરણપૂર્વક આભાર માનીએ છીએ. જય સચ્ચિદાનંદ. આ દુનિયામાં સર્વે જીવને સુખ ને શાંતિ હુજૂરી. આ દુનિયામાં સર્વે જીવને સુખ ને શાંતિ હુજૂરી. મનથી પણ કોઈ જીવનું બુરો વિચારે ના હોજો રે. મનથી પણ કોઈ જીવનું બુરો વિચારે ના હોજો રે. સામાન્ય ઉપકારક બુદ્ધિ અહિંસક ચિંતવન હોજો રે. સામાન્ય ઉપકારક બુદ્ધિ અહિંસક ચિંતવન હોજો રે.